ઘરની દિવાલોમાં સપના ગૂંથી જાય, પોતાના દુઃખોને હસતા હસતા છુપાવી જાય. સવારથી સાંજ સુધી ફરજો નિભાવતી રહે, પોતાને ભૂલીને પરિવાર માટે જીવતી રહે. કામવાળી 1 કલાકમાં કામ પૂરું કરીને જાય, ઘરવાળી આખી જિંદગી ઘર માટે ઝૂકી જાય. તોય એની મહેનત કોઈ જોઈ શકતું નથી, એના દિલનું દુઃખ કોઈ સમજી શકતું નથી. સ્ત્રી પણ માનવી છે એ સમજો યાર, એને પણ જોઈએ થોડોક પ્રેમને આધાર, પ્રેમને આધાર. બીમાર પડે તોય રસોડું એને જ બોલાવે, આંખમાં આંસુ હોવા છતાં સ્મિત જ દેખાડે. તહેવાર હોય કે પ્રસંગ દરેકમાં દોડી જાય, પોતાના આરામને હંમેશા પાછળ મૂકી જાય. પ્રાથમિકતા આપો, સન્માન આપો, એના સપનાઓને પણ ઉડાન આપો, ઉડાન આપો, ઉડાન આપો. માતા બનીને મમતા વરસાવે, પત્ની બનીને ઘર સ્વર્ગ બનાવે, દીકરી બનીને પ્રેમ લૂટાવે, બહેન બનીને દુઃખ વહેંચી જાય. ભગવાન એની સૌથી સુંદર ભેટ છે એ, જીવનની સૌથી મોટી દોલત છે એ. પ્રેમ સંભાળ, ટેકોને આદર આપો, એના દિલને ક્યારે ન તોડો. જ્યારે એ હસે ત્યારે ઘર ખુશીઓથી ભરાય, જ્યારે એ રડે ત્યારે આખું સૌથી મોટો ચમત્કાર.